ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા તેમને ચૂકવવામાં આવતા વેતનને લઈ હાલમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલ નિર્ણયનો તાત્કાલિક અમલ કરવામાં આવે તેવી માંગ સાથેનું એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન સહિતના સંગઠનો દ્વારા તેમજ રાષ્ટ્રવાદી ધોરણે ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર દ્વારા આંગણવાડી વર્કર હેલ્પર બહેનોને કાયમી કરવા તથા તેઓને સરકારી નોકરીને મળતા લઘુત્તમ વેતન આપવા માટે માંગણી કરવામાં આવી રહી હતી। તે બાબતે બહેનો સતત આંદોલન પણ કરી રહી છે। આંગણવાડી વર્કરને માત્ર 10,000 અને હેલ્પરને માત્ર 5,500 આપીને તેમનું શોષણ કરવામાં આવી રહ્યું હોવાની રજૂઆત કરવામાં આવી હતી। તેમ છતાં તેમની માંગ સ્વીકારવામાં આવી ન હતી। ગુજરાત હાઈકોર્ટ તારીખ 20 ઓગસ્ટ 2025 ના રોજ જે ચુકાદો આપવો પડ્યો છે તે આપવો પડ્યો ન હોત અને સરકારને તેનો જસ મળ્યો હોત। જો કે ગુજરાત હાઈકોર્ટે જે હુકમ કર્યો છે તેનો તાત્કાલિક અમલ કરવા બાબતે ગુજરાત સરકાર નિર્ણય કરે તેવી માંગ સાથેનું એક આવેદનપત્ર નવસારી જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું છે। શકુંતલાબેન ઠાકોર, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન। આજરોજ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવેલો છે। એમાં 20 ઓગસ્ટ 2025 ના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટે ચુકાદો કરેલ છે કે આંગણવાડી વર્કરને 24,800 અને હેલ્પરને 20,300 લઘુત્તમ વેતન જેટલું વેતન મળવું જોઈએ અને એ ચુકાદો આપેલ છે, પણ સરકારશ્રી દ્વારા એનો કોઈ નિર્ણય લેવેલ નથી આજ દિન સુધી। એ માટે આજે અમે આવેદનપત્ર પાઠવીને કલેક્ટર સાહેબને ઉપર રજૂઆત કરવા કહીએ છીએ કે તાત્કાલિક આનો અમલ થાય। અગાઉ પણ કોર્ટે હુકમ કરેલો હતો કે આંગણવાડી વર્કરને 3 અને હેલ્પરને 4થા વર્ગના કર્મચારી ગણ આપેલ નથી। એ માટે આજે હવે જે ચુકાદો આવ્યો છે 20મી ઓગસ્ટે તો તેનો તાત્કાલિક અમલ થાય તે માટે અમે આજે કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવીએ છીએ। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।